મોર્નિંગ તારાથી ગુડ નાઈટ છે જય માતાજી મિત્રો, ફરી ત્યાં નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો તમે રોક અત્યારે આપણે હતા વાડામાં. મિત્રો વાડામાંથી આપણે અહીં ઘરે મિત્રો હવે આપણે જવાનું છે ભૂતરીવાળા ખેતરે. અને મિત્રો ભૂતરીવાળા ખેતરે મતલબ સિંગાવાળા ખેતરે જવાનું છે, મગફળીના ખેતરે. તો મિત્રો આજે આપણે ખાસ વ્લોગ બનાવવા માટે જવાનું છે ખાલી. તો મિત્રો ખાસ કરીને આજનો વિડીયો ચાલુ રાખો. અને બાકી મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં આપણે જે મિત્રો વિડીયો હોય એને ખાસ એક વિનંતી કે જે ચેનલમાંથી ના હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો. તો કાંઈ મિત્રો રત્નીઓ બત્રીઓ બધા રમે ગયા. અને હવે આપણે જવાનું છે ભૂતલીવાળા ખેતરે, મતલબ કે સિંગાવાળા ખેતર છે અહીંયા. તો મિત્રો ખાસ કરીને વિડીયોને ચાલુ રાખો. ફાઇનલી મિત્રો આપણે અહીંથી ઊંડા બના લીધું હોય અને હવે આપણે નીકળી જવાના અહીંયાથી. ફાઇનલી મિત્રો તમે જોઈ કહો કે આપણે તારે પોકી જઈએ મગફળીના ખેતરે. અને અહીં પછી આપણે ઊંડા તમે જોઈ કહો. અને બાકી મિત્રો આપણે ગેટ બેટે ખોલવાનું હોય તો એક ખાસ ગેટ ખેતરનો. અને બાકી મિત્રો આજનો વિડીયો આપણે ખાસ કરીને આવ્યા હતા બનાવવા માટે, એટલે કે થોડોક અલગ બનાવો એટલે આપણે આવ્યા હતા ખેતરે. જોઈ કહો આ એક સિંગાનું ખેતર. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો કે આપણે ત્યાં અંદર આવી જાય ભૂતળીમાં. અને અહીંથી મિત્રો એક નાખેલી લાઈન, અને આ લાઈનમાંથી મિત્રો આવતું હશે પાણી, પડી થવાની ખબર નહીં ક્યારે આવતું હશે ને કેટલા વાગે આવતું હશે કાંઈ. અને બાકી તમે મિત્રો જોઈ શકો કે ભૂતળી કેવી એક કમેન્ટ કરી દો. અને એક મસ્ત મજાની પવનચક્કી ફરેરી મિત્રો સામે છે સાપડું માણસ રહેવા માટે જોઈ કહો. તો મિત્રો હાલો આપણે જાશું આગળ, કે મિત્રો આગળ પાણી બાણી હાલે હે કે શું હાલે હે ભૂતળીમાં બધું તમને આજના વ્લોગમાં ખાસ કરીને દેખાડી દેવાના અહીં. તો મિત્રો ત્યાં ભૂતળી બેઠી તો નથી, પણ મતલબ હુયા બેસી જાય, સિંગાતી નથી થઈ. તમે જોઈ કહો મિત્રો કે સિંગાતી નથી થઈ, ખાલી ઠુયા બેસી જાય. હજી એને પાકવામાં વાર લાગશે, 1 મહિનો નીકળી જશે. અને બાકી મિત્રો તમે જો કાશ છે અહીંયા મગફળીમાં. શું ભાઈ તમારી છે કે શું હે? મારી છે. બરાબર. અને હજી પાકવામાં કેટલો સમય લાગશે? તો મિત્રો જે આપણી ભાઈ કાઢ્યા છે કે હજી એને પાકવામાં 1 મહિનો લાગી જશે. અને બાકી તમે મિત્રો જોઈ શકો કે મગફળી તો બહુ એકદમ સારી છે, વલબલ બધી સારી રીતે થઈ જઈએ. તમે જોઈ કહો. મિત્રો મગફળીમાં થોડુંક ખડ પણ થઈ ગયું આ ટકાણે, તમે જોઈ કહો. તો મિત્રો અહીંયા આપણને લાગે છે કે હે દોર્યું એટલે આપણે અહીંથી એટલા માટે આપણે અહીંથી નીકળી જાય. અને આ બાજુ મિત્રો હે ટામે આવો એટલા લગ ખેતર છે સિંગાનું, આ બાજુ આટલા સુધી છે, તમે જોઈ કહો. અને મિત્રો આ બાજુથી આવીએ પાણીની લાઈન, તમે જોઈ કહો. અને અહીં મિત્રો મસ્ત મજાનું પાણી ત્યાં હાલે છે. તમે જોઈ શકો મિત્રો કે આ બાજુમાં નદીમાંથી પાણી આવે છે મસ્ત મજાનું અહીંથી. અને આ બાજુ ભૂતળીમાં હાલે છે. બાકી મિત્રો એકદમ મસ્ત મજાનું લોકેશન આ ટકાણે બહુ બધા આવે. બાકી તમે મિત્રો જોઈ શકો છો કે આ બાજુથી પાણી પાઈ નાખવામાં આવ્યું છે. પાટિયામાં પાણી હાલે છે આવી રીતના. ભૂતળી તો સારી છે રજાકભાઈ. ફાઇનલી મિત્રો આપણે અહીંથી નીકળી જાય. મિત્રો આ ઠકાણ મસ્ત મજાનું પાણી હાલે છે. અને બાકી મિત્રો ભૂતળી કેવી છે એ કમેન્ટ કરી દો. અને હવે મિત્રો આપણે જવાનું ડાયરેક્ટ ગામમાં. તો મિત્રો ખાસ કરીને આજનો વિડીયો ચાલુ રાખો. મિત્રો તમે જોઈ કહો મિત્રો આ ઠકાણે નાખ મેકલે ધક્કો, કેમ કે ધક્કો એટલા માટે મેકલે કે જનાર બનાવવા રોટલા બોલ રાચે આવતા હશે એટલા માટે. અને બાકી મિત્રો આપણે અહીંથી ચડી દેશું ધોરીએ. અને મિત્રો તમે જોઈ કહો આ ઠકાણે ભૂતળીમાંથી ખડ કાઢીને ઠકાણે ઢગલી કરી નાખીએ. અને બાકી તમે જોઈ કહો મિત્રો ભૂતળી કેવી છે એકવાર કમેન્ટ કરી દેજો રૂડથી. મિત્રો આ ટાઈપની ઠકાણે ભૂતળી છે. બાકી મિત્રો ભૂતળીને હજી વાર લાગશે પાકવામાં, કમસે કમ 1 મહિનો હજી થઈ જશે. અને બાકી મિત્રો કેમ કે 1 મહિના પછી હજી કદાચ પાકે. તમે જોઈ શકો કે આ ટાઈપની ભૂતળી છે. અને મિત્રો આજનો વિડીયો આપણે ખાસ કરીને ભૂતળી માટે જ બનાવ્યો હતો, અને અહીંયા આવવા માટે. તો મિત્રો હવે આપણે સૌથી પહેલાં અહીંથી આવ્યા હતા મિત્રો એની પાસે અહીંથી જાશું. પણ મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ટાઈપની ભૂતળી છે. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો કે આપણે અહીંથી અત્યારે નીકળી જાય. અને આપણે હોન્ડાથી બંધ રેડી જાય કેમ કે ઢાર, એટલા માટે આપણે ત્યારે શૂટિંગ કરી છે. કેમ કે ચાલુ હોય શૂટિંગ નથી થાય, પણ ત્યારે બંધ છે એટલે શૂટિંગ આપણે કરી છે હોન્ડા માથે. ફાઇનલી મિત્રો જે હમણાં આપણે ભૂતળીવાળા ખેતરે હતા ને મિત્રો એઠી પાણી હાલતું હતું રહ્યું, એ પાણી ત્યાંથી આવતું હતું એ આપણે બધું આજના વિડીયોમાં દેખાડવા છે. મિત્રો આ હાલે હાર્યો મશીન, તમે રોવા કાંઠા મશીનનો અવાજ થાય રહ્યો. અને મિત્રો અહીંથી આપણે જાય નદીમાં આપણે કઈ ટાઈપનું જઈએ જોઈ લેશું. અને હોન્ડા આપણે પેલી રોડ સાઈડે
તો મિત્રો ખાસ કરીને વિડીયો જોવાનું ચાલુ રાખો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી જાય નદીમાં. તમે જોઈ શકો મિત્રો કે આ હે નદી, અને મિત્રો અત્યારે નદી એમ મતલબ ફૂલ નથી પણ થોડી થોડી હાલે હેરી. તમે જોઈ શકો. અને મિત્રો ત્યાં ભડા આડે આવે છે મશીન. તો મિત્રો એ ઠેકાણા તો અત્યારે જવાનો ટાઈમ છે નહીં. મિત્રો ઊંડા પડ્યું આપણે રોડ સાઈડે કોઈક મોટી ગાડી વાડી આવશે નડશે એટલા માટે. અને આ બાજુ મિત્રો પાણી આસ્તે આસ્તે ચાલુ છે. મિત્રો ક્યાંથી આવે આપણને ખબર નહીં. વરસાદ હમણાં છો એટલે વરસાદનું પાણી ચાલુ છો છે. અને બાકી મિત્રો આ ટાઈપનું બધું છે તમે જોઈ શકો નદીમાં. અને બાકી મિત્રો તો ફાઇનલી મિત્રો હવે પાછા આપણે આવી ગયા ત્યારે વાળામાં. મિત્રો વાળામાં અત્યારે આપણે છાંટવાની રબડી ભૂંગા માથે. તમે જોઈ શકો કે મિત્રો જે આ ભૂંગું આપણે રબડી છાંટલ પડી છે એમને આપણે ભૂંગા માથે પણ રબડી છાંટવાની છે. તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખો. અને બાકી મિત્રો આપણી ભૂતળી તો જતા કેવી હતી કમેન્ટ કરી નાખો. તો મિત્રો તમે જોઈ શકો કે આ ભૂંગા માથે આપણે રબડી છાંટવાની છે. આ ટાઈપની મિત્રો આપણે રબડી બનાવી અને માથે છાંટવાની કોશિશ કરવાની છે. કોશિશ મતલબ આપણે તો કાયમ છાંટી જ છીએ પણ માથે છાંટવાની છે. તો ફાઇનલી મિત્રો તમે જોવો કે અત્યારે આપણે રબડી છાંટવા માટે તૈયાર થઈ જાય અને રબડી છાંટવાનું ચાલુ કરી નાખશું. ફાઇનલી મિત્રો તમે જોયો કે આપણે આ ભૂંગામાં રબડી છાંટી નાખી. મિત્રો તમે જોવો કે અત્યારે આપણો વેહાવ કેવો થઈ ગયો ગારાડા ભરાઈ જાય છે એકદમ જોઈ શકો. તમે મિત્રો જોઈ શકો કે આપણે એકદમ બધું ગારાડું ભરાઈ રહ્યું છે. અને હવે મિત્રો આપણે એક ભૂંગામાં અમે રબડી છાંટવાની બાકી છે. એ બાદ લાસ્ટમાં દેખાઈ રહી. અને પછી મિત્રો એમાં આપણે છાંટ્યા પાછળ આપણે જવાનું હોય નાવા રાવડીએ. તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખો. તમે જોઈ શકો કે આપણે આ ટાઈપની રબડી છાંટીએ ભૂંગામાં. તમે જોઈ શકો કે આવી રીતના ચાલુ કરી રબડી છાંટી નાખી છે ગારો મતલબ રબડી બનાવીને. તમે જોઈ શકો એટલે મિત્રો આપણે છાંટી એટલે આપણે આ ભૂંગું સહી ઠરી જશે. મતલબ એ પાકે જ હું એટલે ઠેરવા માટે રબડી છાંટી છે. મિત્રો હવે આપણે રબડી છાંટવાની છે. આ બાજુ લાસ્ટ વાળું ભૂંગું દેખાય તમે જોઈ શકો અહીંયા કને. તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખજો. તો મિત્રો અહીંયા રબડી બનાવવાની બધી વ્યવસ્થા થવાની અત્યારે ચાલુ છે. બધા આપણા માણસો છે બધા પાણી પીને પછી રબડી છાંટવા માટે બધા છે ઘડીક આમ બાર કરે મતલબ અહીંયા સાંય બહાર બેહવાનું હોય ઠેકાણે. તમે જોઈ શકો મિત્રો કે આ ઠેકાણે બાવર દેખાય હોય ઠેકાણ બધે સાંય ઘડીક આપણે બેહવા માટેનું હોય. મિત્રો જોયો કોઈ વચમાં આવે એક ત્રાવડી. મિત્રો આપણે અહીંયા ગામમાં હોય તો ત્રાવડી આપણે નાહી લીધું મસ્ત મજાનું. અને તમે જોઈ શકો મિત્રો મસ્ત મજા નાહીને મિત્રો આપણે ગામમાં જવા માટે નીકળી જાય. અને અહીંથી મિત્રો આપણે રસ્તો બનાવ્યો ઊંડા માટે. એ આપણે રસ્તામાંથી પડી આપણે ઊંડા. તમે જોઈ શકો કે મિત્રો હવે આપણે અહીંથી નાહી બાઈ નીકળી જાય. હવે આપણે જવાનું ગામમાં ડાયરેક્ટ. તો મિત્રો આજના વ્લોગ બસ આટલું જ. મિત્રો આવવાનો વ્લોગ લઈને પાછા ફરી ક્યારેક આપણે મળતા રહીશું. તો મિત્રો આજનો વિડીયો મેં ખાસ મહેનત કરીને તમારા માટે બનાવ્યો હતો. તો મિત્રો આજનો વિડીયો સૌથી પહેલાં બધા મિત્રોને એક વિનંતી કે જે મિત્રોએ પૂરો વિડીયો જોયો હોય એનો અમારો વિડીયો પૂરો જોવા માટે ખૂબ ખૂબ આભાર. અને બાકી મિત્રો જે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી નાખજો. અને આમ જ અમારા ચેનલમાંથી આપણે મળતા રહીશું. તમે જોવો તો આપણી બાઇક ચાલુ થઈ જાય. તો મિત્રો બાય બાય. હવે આપણે મળશું ડાયરેક્ટ નેક્સ્ટ વ્લોગમાં.